હેલો દોસ્તો, કેમ છો? ઘણા ટાઈમ પછી આપણે એક વ્લોગ બનાવવા જઈ રહ્યા છે. સોરી પહેલાં તો બધાને કે કન્ટિન્યુઅસ વ્લોગિંગ નથી રહેતું હમણાં, પણ ટૂંક સમયમાં બધું રેડી થઈ જશે. સો આજે બહુ સ્પેશિયલ દિવસ છે, કારણ કે અમે કેટલા દિવસથી એક ટ્રીપ પ્લાન કરી રહ્યા હતા, જે તમને આગળ એક આ વ્લોગમાં ખબર પડશે. અને બહુ સ્પેશિયલ ટ્રીપ છે બધા માટે. સો વાગ્યા છે રાતના 9 અને 10:30ની ટ્રેન છે આપણી વડોદરા રેલવે સ્ટેશનથી. સો આગળ મળીએ આપણે વડોદરા રેલવે સ્ટેશને. અને આ ટ્રીપમાં આપણા ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આપણા ખાસ બે મિત્રો જોડાવાના છે. એ ઘણા ટાઈમથી એકચ્યુઅલી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી. જ્યારે ફર્સ્ટ શોર્ટ જે મૂક્યો હતો એ લોકો ત્યાં મોજૂદ હતા, પણ એ વિડીયોમાં એ ઇન્વોલ્વ નહીં થઈ શક્યા. તો આજે ફર્સ્ટ ટાઈમ આપણા યુટ્યુબ વિડીયોમાં એ ઇન્વોલ્વ થશે અને આગળ તમને બતાવીએ આગળ, તો મજા આવશે. તો આગળ મળીએ. હેલો મિત્રો, રેલવે સ્ટેશન આવી ગયા છે બરોડા. અને જેવું મેં આગળ કીધેલું તમને કે આપણા બે ખાસ મિત્રો જોઈન થવાના છે, તો તમને ખાસ બે મિત્રોની થોડી ઝલક બતાવું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી રામ. મિસ્ટર સ્પર્શ રૈના ફર્સ્ટ ટાઈમ મારી યુટ્યુબ ચેનલ પર, આપણી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. સૌથી પહેલો જે શોર્ટ્સ બનાવ્યો હતો એ આમની મોજૂદમાં બનાવ્યો હતો, પણ વિડીયોમાં ઇન્વોલ્વ નહોતા એ ટાઈમ. મિસ્ટર વિશાલ સુથાર, કેમ છો? મજામાં. ગાઈઝ અમારી સાથે જોડાઈને રહેજો અને વેટ ફોર ધ અવાઇટિંગ સ્ટે ટ્યુન વિથ અસ. બહુ મજા આવશે, ફૂલ જલસા. મળીએ આગળ. કઈ જઈએ છીએ એ તમને આગળ ખબર પડશે. ચેક કરો 12 મિનિટ લેટ, 50 ઓનલાઈન ચેક વડોદરા સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ અમે લોકો. પબ્લિક જો તમે સો ટ્રેનમાં આવી ગયા છે. મિસ્ટર વિશાલ વડાપાવ ખાય છે. સ્પર્શભાઈ 63, 64 and 56. બેસો સ્પર્શભાઈ. કેવું છે? ફાઇનલી જર્ની સ્ટાર્ટેડ. કેસરગીરીનો વડાપાવ વર્લ્ડ ફેમસ. ચટણી છે, પણ અત્યારે ટ્રેન જલ્દી કરવી નથી અમારે. શું એક્સાઇટેડ? કેવું ટ્રીપ માટે? વેરી એક્સાઇટેડ. વોટ અબાઉટ યુ મિસ્ટર સ્પર્શ રૈના? आई हैव नो वर्ड्स. नो वर्ड्स. मेरा स्टेटस देख लो, वही काफ़ी है. ફાઇનલી બરોડાથી ટ્રેન ઉપડી ગઈ છે. વાગ્યા છે 11:15 રાતના. તો મળીએ આગળ. સ્પર્શભાઈ કેટલી સૂઈ ગયા છે. શું થયું? ઊંઘ ઉડી ગઈ. કેમ? કોટા આવ્યું પછી. કોટા આવી ઊંઘ ઉડી ગઈ, ટોટા ફૂટવી. ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વચ્ચે કોઈ પ્લેટફોર્મ આવશે તો ઉતરે નહીં. હેલો સ્પર્શભાઈ, ગુડ હેલો, મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી રહી ઊંઘ? આવી ગઈ બરાબર? ખાધું શામથી. ઇટ વોઝ અ ગુડ નાઇટ આફ્ટર એ લોંગ ટાઈમ. બહુ સારી રીતે ઊંઘ મળી. આફ્ટર લોંગ ટાઈમ? બહુ જોરદાર. કેમ આફ્ટર લોંગ ટાઈમ? ટ્રેનના લીધે ઊંઘ નહીં મળતી, પણ હવે બ્રેક મળી ગઈ તો જોરદાર ઊંઘ. સીનરી સારી છે, બ્રશ થઈ ગયા, ફ્રેશ તો તમારું પેલું
પહેલા ઠંડી નથી લાગતી, પછી પહેલા હા. ચાદર ના ઓળી, પછી પહેલા તો ચાદર હું ઓળી. ફોટામાં હતો કે ભાઈ આપણે તો ઠંડી જ નથી લાગતી. અડધો કલાક પછી એવું લાગ્યું કે સહેજ ઠંડી તો છે, એટલે વ્હાઈટ ચાદર લઈ. એકાદ કલાક પછી એવું લાગ્યું કે બ્લેન્કેટ લઈ. અડધી રાતે મારે હવે પછી આપણે બ્લેન્કેટ લેવા પછી જવું કોઈને પડે. 2 બ્લેન્કેટ લેવા પડ્યા. હવે આપણે કોઈને 2 બ્લેન્કેટ લેવા પડ્યા. આપણે જે સ્ટેશન પર પહોંચ્યા છે એનું નામ છે રેલવે સુરક્ષા બલ. એ સ્ટેશનનું નામ છે. નાલા એ તો આ ઓડીનું નામ છે. અધીન. અધીન. મતલબ ઉપર જે બોલ્ડમાં લખ્યું છે એ જ નામ છે સ્ટેશન. ના ના ના. શું વિશાલભાઈ તમારે શું કેવું? બહુ ઠંડી લાગી તમને? ઇન્ડિયન રેલવેની ટ્રેનના એસી એટલા કડક હોય છે કે ઇન્સ્ટન્ટ શરદી થઈ જાય. એટલે શરદીની દવા, વિક્સ અને બધું લઈને આવો ટ્રેનમાં સફર કરતી વખતે. અને 100 પાઇપરે મળી શકે. આ લોકો 100 પાઇપરના બોટલ અને ગ્લાસ પણ અહીંયા છોડી જાય. એને એટલા બધા ટાઈટ થઈ જાય છે લોકો કે ફેંકવા પણ નથી જતા. લોકો ફેંકાઈ જાય છે બોટલ નહીં ફેંકે. હવે આપણે શું નાસ્તો કરવાનું છે? હવે નાસ્તામાં થેપલા કરીશું. પછી તે જયપુર પહોંચીને પૌવા, કલાક પછી કચોરી અને એના બીજા કલાક પછી દાલ બાટી. એટલે દર કલાકે ખાતા જ રહે. જયપુરની રાજસ્થાનની જે સારી આઈટમ હોય એ એ દર કલાકે આરોગવામાં આવશે. ઓકે. મળીએ તો ઓવર એન્ડ આઉટ. ઓકે, સ્ટે ફોર મોર અપડેટ. ફોર મોર અપડેટ્સ જય ખાટું શ્યામજી. ખાલી કેન્સલેશનમાં જ કેટલું કમાતું હશે. ના જયપુર જંકશન આવી ગયું છે. ચલો. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. ફાઇનલી જ્યારે જયપુર રેલવે સ્ટેશન. જયપુર આવી ગયા છે અમે. હવે અહીંયાથી અમે રિવીલ કરવા જઈ રહ્યા છીએ કે અમે કઈ જવાના છીએ. તો કઈ જવાના છીએ? હવે અમે જઈએ છીએ રોડવેઝ તરફ. રોડવેઝ મેઇન ડેસ્ટિનેશન કઈ છે? ડેસ્ટિનેશન શું છે? અચ્છા, એ રોડવેઝથી આપણે કહીશું. રોડવેઝથી કહીશું હા, આપણે. રોડવેઝથી નેક્સ્ટ ડેસ્ટિનેશન રોડવેઝ. ઓકે, તો અત્યારે જયપુર સ્ટેશન છે. અત્યારે અમે અહીંથી જઈશું રોડવેઝ તરફ. તો મળીએ આગળ. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. તો ગાઈસ, હવે અમે જઈએ છીએ રોડવેઝના બસથી, એ પણ એસી વાળા બસમાં જઈએ છીએ ટુવર્ડ્સ રિંગસ. વન મોર હિટ. વન મોર હિટ. ના ફાઇનલ રિવીલ કર દો ના ના, એ તો પહોંચીને એવું છે. ઓડિયન્સને થોડું ગેસ કરવા દો. ઓકે, તો જયપુર રેલવે સ્ટેશનથી બેસી ગયા છે હવે. સ્મૂથ ને મલાઈ જેવી બસ છે. એકદમ એક પણ ખાણો ટેકરો આવે તો પણ ખબર નહીં પડતી અમને. સ્મૂથ બસ છે. હા. ખાણો ટેકરો આવે તો પણ ખબર નહીં પડતી. અમે ચેસ રમી શકીએ એવી બસ છે. પાણીનો ગ્લાસ પણ નહીં હલી એવી બસ છે. તો આગળ મળી આવે તમને ડાયરેક્ટ ડેસ્ટિનેશન ડેસ્ટિનેશન મળી. ત્યાં તમને ખબર પડી જશે. જય શ્રી રામ. જય શ્રી રામ. સ્ટે Stay tuned. Wait for our reveal. સો મિત્રો, અમારો આનંદ લઈ રહી અમે હજુ રસ્તામાં જ છે. આપણે સિંધી કેમ્પથી રીંગસ જવાના રસ્તામાં જ છે. પણ જે રસ્તામાં અમને જે મજા આવી રહી છે, જે બસ છે, બસ અમારી મજા લઈ રહી છે. વિશાલભાઈને તો એટલી બધી મજા આવી ગઈ છે કે આપણા હોશો હવાસમાં જ નથી. શું કહેવું છે આ બસ વિશે? બે શબ્દ. બસ તો ફર્સ્ટ ટ્રાય છે. જે પણ ખાટું શ્યામથી આવે છે કે જયપુર ઉતરે છે, ભલે તમારું હોટલ જયપુરમાં કેમ નથી, તોય તમને આ બસમાં એકવાર એનો આનંદ લેવા આવવું જ પડે. અલગ એક્સપિરિયન્સ છે. તમારા જે પણ બોડી પાર્ટ્સ દુખતા હશે, એ બી વધારે દુખતા થઈ જશે કાં તો મટી જશે. કારણ કે બોડી પાર્ટનો અહેસાસ. અને જ્યારે તમે બસમાંથી નીકળશો તો એક અંગ તમારે શોધીને ગોઠવવું પડશે. તો મિત્રો, આવી છે અમારી જર્ની, હજુ ચાલે જ છે. લેટ્સ સી ક્યાં સુધી પહોંચે છે. સ્ટે ટ્યુન્ડ. સ્ટે ટ્યુન્ડ. ઓહ માય ગોડ. મળીએ. હેલો દોસ્તો, નમસ્તે. Finally. જય ખાટું શ્યામ. જય ખાટુ શ્યામ, હારે કા સહારા, हारे का सहारा. बाबा हमारा. आएगा जो भी खाटू श्याम बनेंगे उसके बिगड़े काम. હાય હાય. સો દોસ્તો, અમે ફાઇનલી પહોંચી ગયા છે જે મેઇન ડેસ્ટિનેશન હતું, ખાટુ શ્યામ. અને જસ્ટ હમણાં જ આવ્યા છે બધા. મેં હોટલમાં અમે ચેક ઇન કર્યું ચેક ઇન છે. કરીને હોટલ છે અમારી હોટલ દક્ષ.
બહુ જોરદાર હોટલ છે. જે હોટલના ઓનર છે બહુ હેલ્પફુલ છે. તેમને અમને ગાઈડ કર્યું કેવી રીતે કઈ રીતે આગળ જવાનું. શું પ્લાન કરવાનો શું plan તમારે કરવાનો. મંદિરમાં કઈથી જવાનું, ક્યાં જવાનું, શું કરવાનું, કોને મળવાનું કોને નહીં મળવાનું. અને નિસ્વાર્થ ભાવે એમને બધી આ અમને મદદ કરવા એ તૈયાર છે. તો આ રીતે અમે થાકીને આ જે બસનો Exhausted. ટ્રાવેલ હતો બહુ હવે અમારો લુક બરાબર નથી પણ અડધો કલાક પછી તમે અમારા ચહેરા પર એક અલગ રોનક સાથે અત્યારે તો વાગ્યા છે કેટલા I think 1 વાગ્યો છે. 1:05 થઈ છે અત્યારે. ખાટુ શામમાં 1 વાગે છે 4 વાગે આપણે મળીએ. જોડાયેલા રહો અમારી સાથે. 4 વાગે અમે અહીંથી નીકળીશું દર્શન માટે, તો આગળ તમને અપડેટ કરીશું શું નહીં બધું. બરાબર? ત્યાં સુધી જય ખાટુ શ્યામ. જય ખાટુ શ્યામ. તો રૂમનો વ્યૂ એકવાર તમને બધાને બતાવી દઉં દોસ્તો. હેલો, જો ત્રણ જણનો રૂમ છે. 2 ડબલના બેડ, એક ડબલનો બેડ છે ને એક સિંગલનો બેડ. રૂમ જોરદાર છે. શું કહેવું છે વિશાલભાઈ? બહુ સારું. નીટ એન્ડ ક્લીન. સ્પર્શભાઈ બધી થોડી વસ્તુઓ મેનેજ કરે છે. અને એસી પણ છે, પંખો પણ છે, લાઈટ પણ છે. ટીવી પણ છે, અને લોકો પણ અને લોકો નહીં, અમે લોકો જ છે. અને આ છે અટેચ ટોયલેટ એન્ડ બાથરૂમ. કબાટ પણ છે. ધીસ ઇઝ કબાટ એન્ડ ધીસ ઇઝ મી. હેલો દોસ્તો, અમે અમને હોટલમાંથી તૈયાર થઈને નીકળી ગયા છે ખાટુ શ્યામ બાબાના દર્શન માટે. નમસ્કાર મિત્રો, બધાનો આપ લુક સૌનું સ્વાગત છે બધા અમારા યુટ્યુબ ચેનલ પર ટ્રીપ ટુવર્ડ્સ ખાટુ શ્યામજી ઓકે. ભોલે બાબા. જય હો. જય ખાટુ શ્યામ. તો હવે આગળ જઈને દર્શન કરીશું અમે. પહેલાં તો માર્કેટમાંથી થોડું પૂજાપાનો સામાન, શું કહેવાય, પૂજાનો સામાન, પૂજાનો સામાન અર્પણ કરવાનો સામાન. એટલે થોડો લઈને પછી દર્શન કરવા જઈશું. મળીએ. આ લાઈન જ ખસતી નહીં.
છે